નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પટેલ મારી YouTube ચેનલ આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 નું ગણિત પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 8.1 નો છઠ્ઠો દાખલો. હવે જુઓ, રકમ શું કહે છે કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90 ડિગ્રી, તો નીચેના દરેકમાં sin B, cos C અને tan B શોધો. હવે જુઓ, નીચે આપણને ત્રણ કન્ડિશન આપી છે, એટલે કે ત્રણ વેલ્યુ આ પ્રમાણે લેવાનું કહે છે કે ભાઈ AB બરાબર AC હોય તો એક, AB બરાબર 5 અને BC બરાબર 13 અને AB બરાબર 20 અને AC બરાબર 21. એટલે કે ત્રણ કન્ડિશન પ્રમાણે આપણે ત્રિકો વેલ્યુ શોધવાની છે, બરાબર છે. એટલે ટૂંકમાં એક જ રકમની અંદર ત્રણ દાખલા થાય એવું સમજી લઈએ આપણે, બરાબર છે. તો વન બાય વન આપણે સોલ્વ કરીએ. તો સૌથી પહેલા આપણે ફર્સ્ટ જે આપ્યું છે, ફર્સ્ટ શું કહ્યું છે કે ભાઈ કન્ડિશન કે ભાઈ AB અને AC બરાબર 1. ઓકે, તે પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. તો કાટકોણ ત્રિકોણ ડ્રો કરી લઈએ. ઓકે, તો પ્રયત્ન રહેશે એકમાં જ એક જ સ્ક્રીનમાં ત્રણ દાખલા ગણવાના, બરાબર છે. ઓકે, તો જુઓ, ખૂણો A 90 કહ્યું છે. ઓકે, તો ખૂણો A 90, તો A અહીંયા આવી જશે, બાકીનું B અને C અહીં લખી શકો છો, B અને C. હવે જો AB બરાબર અને AC બરાબર 1, એનો મતલબ AB ની વેલ્યુ પણ 1 કહેવાય અને AC ની વેલ્યુ પણ 1 કહેવાય. ઓકે, તો 1 1 લખી દો. AB એટલે અહીંયા આગળ દેખાય છે, અહીં 1 લખી દો. AC એટલે આ દેખાય છે, અહીં 1 લખી દો. ઓકે, તો બસ હવે BC શોધી નાખીએ. BC શોધવા માટે પાયથાગોરસ નો યુઝ કરી લઈએ. તો BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. ઓકે, ચલો AB કેટલા? 1 નો વર્ગ, આ પણ 1 નો વર્ગ, 1 નો વર્ગ બધાના આપણે એક જ થાય, 1 નો વર્ગ એક જ થાય, તો કેટલા આવ્યા? 2. BC નો વર્ગ બરાબર 2, માટે BC બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળમાં 2. તો આ થઈ ગયું વર્ગમૂળમાં 2. ઓકે, બસ હવે જે શોધવાનું છે શોધી નાખીએ. ચલો, પહેલું કયું છે? sin B. sin B. B ક્યાં છે? અહીં છે, અહીંથી વિચારવાનું, બરાબર છે. તો સામેની બાજુ આ છે, એટલે સામેની બાજુ ભાગ્યા કરણ, તો sin B ની વેલ્યુ શું થશે? 1/√2. ચલો, પછી cos C કયું છે? cos C. હવે C અહીં આગળ છે, cos C અહીં આગળ છે, બરાબર છે. C અહીં છે, તો અહીંથી વિચારવાનું. cos નો મતલબ શું? ભાગ્યા કરણ, તો પાછળની બાજુ આ થઈ કહેવાય, એટલે એનો પણ આન્સર 1/√2 આવશે. તો અહીં લખી દો 1/√2. ચલો, હવે tan B કયું છે? tan B. B અહીં આગળ છે, તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે 1/1, એનો મતલબ 1 જ કહેવાય. ઓકે, tan B નો આન્સર 1 હશે. ઓકે, બધાને ખ્યાલ આવે બાળકો? ચલો, હવે બીજી કન્ડિશન પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ. ઓકે, તો જો શું કહ્યું છે? AB બરાબર 5, BC બરાબર 3. તો એ પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. ઓકે, ચલો, હવે એ તો અહીં આગળ લખવાનું, દરેકમાં એક ખૂણો અહીં આગળ જ છે, બાકીનું જે બચ્યું હોય એ અહીં લખી નાખવાનું. ચલો, હવે આપણે વેલ્યુ આપી છે એ ગોઠવી દઈએ. ચલો, AB 5 કહેવાય છે, AB 5, BC 13, એટલે BC આ રીતે. ઓકે, તો બસ આ AC શોધવાનું આવે, તો AC શોધી નાખીએ આપણે. તો AC નો વર્ગ બરાબર BC નો વર્ગ માઈનસ AB નો વર્ગ. ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી દીધું, બરાબર છે. ઓકે, એ તો તમે આ રીતે કરીને પછી સાદુરૂપ આપી શકો છો, ડઝન્ટ મેટર, બરાબર છે. BC એટલે કેટલા? 13 નો વર્ગ. AB એટલે કેટલા? 5 નો વર્ગ. 13 નો વર્ગ બધા આવડે છે, 169 થાય. 5 નો વર્ગ 25. 169 માંથી 25 જાય તો કેટલા રહે? 144 રહે, બરાબર છે. તો AC સ્ક્વેર બરાબર 144, માટે AC બરાબર વર્ગમૂળમાં 144, એટલે 144 નું વર્ગમૂળ બધાને આવડવું જોઈએ. 12 નો વર્ગ 144 થાય, તો આગળ આવશે 12. બસ હવે એ પ્રમાણે જે શોધવાનું હોય છે એ જ શોધવાનું તમારે. તો કે ભાઈ પહેલું શું છે? sin B. sin B આઈ છે, સામેની બાજુ ભાગ્યા કરણ, એટલે 12/13. પછી cos C કયું છે? એટલે પાછળની બાજુ ભાગ્યા કરણ, તેનો પણ આન્સર સેમ જ રહેશે, 12/13. ઓકે, અને tan B સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, B અહીં છે એટલે સામેની બાજુ આ થઈ ગયું, એટલે 12/5. ઓકે, તો આ થઈ ગયો
બીજાનો આન્સર બરાબર છે. ચલો હવે ત્રીજો પણ આટલામાં જ બતાવી દઈએ. ઓકે, તો એના પ્રમાણે ફરીથી આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. અહીં દોરી દઈએ કાટકોણ ત્રિકોણ. ચલો અહીં આપણે બાકીનું B અને C. ઓકે, ચલો AB બરાબર કેટલા થયા છે? 20. AB બરાબર 20. AC એટલે આ થાય છે. ઓકે, સમજ્યા? તો 21. તો પહેલા તો BC શોધી નાખો. ઓકે, તો BC નો વર્ગ, તો અહીં લખીએ BC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ. ચલો BC એટલે AB એટલે કેટલા? 20. તો 20 નો વર્ગ. AC એટલે કેટલા? 21. 20 નો વર્ગ કેટલો? 400. 21 નો વર્ગ 21 ગુણ્યા 21. 20 નો વર્ગ 400, 11 નો વર્ગ 121 એટલે 441 થશે ને. 21 નો વર્ગ ખ્યાલ આવે? 21 ગુણ્યા 21 કરશો તો 441 થાય. ચેક કરી લો. 21 ગુણ્યા 21 ચેક કરી લેવાનું. 21 નું 42, 21 એકા 21, 441 બરાબર છે. ઓકે, જો ડાઉટ હોય તો ચેક કરી લેવાનું બરાબર છે. એનું કઈ ખોટું છે નહીં. જો 441 અને 400 બંનેને એડ કરો એટલે કેટલા આવ્યા? 841 થાય. BC સ્ક્વેર બરાબર 841 માટે BC 841 કોનો વર્ગમૂળ થયો? 30 નો વર્ગ 900 થાય. જો આ ગેસ કરવાનું આવે ને તમારે જો ના પાડવો હોય બરાબર છે, અવિભાજ્ય તો ગેસ કરવાનો. ગેસ શું કરવાનો? 30 નો વર્ગ 900 થાય છે. તો 900 ની આગળ 841 આવી જાય રેન્જની અંદર. 900 ની નીચે જ છે ને, તો 29 ચેક કરી દો. 29 ગુણ્યા 29 કરી દો. ઓકે, 0 9 કો 18 વધી પડી 1 2 4 ને 5 9 9 81 એકડો વધી પડી 8 9 2 18 ના 8 કેટલા થયા? 26 તો 1 8 ના 6 14 વધી પડી 1 5 ને 7 5 2 7 ને 841 આવી ગયા. તો 29 નો વર્ગ 841 થાય. ઓકે, આ રીતે તમે કરી શકો છો. બાકી તો તમે અવિભાજ્ય હવે પાડીને કરી શકો છો અથવા તો ભાગાકારની રીતે. બંને રીતે સમજાઈ દેશું બરાબર છે. એક લેક્ચર એનું પણ આપણે અપલોડ કરી દઈશું. ઓકે, જો કદાચ ભૂલી ગયા હોય તો ધોરણ 8 ની. ઓકે, ચલો આ કરી નાખીએ આપણે. ચલો બસ હવે વેલ્યુ શોધવાની રહેશે. જેટલી કહી શકે એટલી શોધવાની. તો sin b બરાબર sin b બે છે. સામેની બાજુ એટલે અહીં લખો પેલા છે 29. ચલો સામેની બાજુ ભાગ્યા કર્ણ તો 21 ભાગ્યા 29. પછી શું કરવું છે? cos c પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તેનો પણ આન્સર સેમ જ આવશે. અને tan b સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 21 ના છેદમાં 20. તો આ થઈ ગયા તમારે 3 એ 3 કન્ડિશન પ્રમાણે, એટલે કે 3 એ 3 દાખલાનો આન્સર આવી ગયો બરાબર છે. તો દરેક જણે સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, ઓકે, હવે આપણે સાતમું દાખલો શરૂ કરીએ. તો રકમ શું છે કે sec θ બરાબર 13 પંચમાંશ. જો sec θ બરાબર 13 પંચમાંશ હોય તો સાબિત કરો કે 13 પંચમાંશ હોય તો શોર્ટમાં લખો છો. સાબિત કરો કે 2 sin θ - 3 cos θ 2 sin θ - 3 cos θ upon શું છે 4 sin θ - 9 cos θ. 4 sin θ - 9 cos θ is equal to કેટલા છે? 3. ઓકે, તો જો રકમ કઈ આવે છે સેટ ની વેલ્યુ આવે છે બરાબર છે. એટલે ટ્રિગો વેલ્યુ આપણી જોડે સેટ છે બરાબર છે. એ પ્રમાણે આપણે શું બનાવી દઈશું? કાટકોણ ત્રિકોણ બનાવી દઈશું. ઓકે, તો કાટકોણ ત્રિકોણ ક્રિએટ કરી દઈએ. તો જુઓ કાટકોણ ત્રિકોણ. ચલો
થીટા ક્યાં લખીશું? થીટા થીટા આપણે અહીં લખીએ ઓકે, જઈ લખો તો ડઝન્ટ મેટર. ચલો નામકરણ કરવું કરી દો a b c ઓકે. ચલો હવે ત્રિકો વેલ્યુ આપે છે, સેટ ની વેલ્યુ આપે છે, બરાબર છે. તો સેટ નું શું થાય? કર્ણ ભાગ્યા પાસેની બાજુ થાય તો 13 અહીં લખી દઈશું, 5 અહીં લખી દઈશું ઓકે. તો 13 જો હવે હું ab નું ડાયરેક્ટ લખી નાખું છું, બરાબર છે. પાયથાગોરસ નું તો તમને આવડે જ છે, બરાબર છે. તો 3 નો વર્ગ કેટલો થાય? 169 થાય. આનો કેટલો થાય? 169 થશે વર્ગ. આનો કેટલો થશે? 25. અને 169 માંથી 25 જાય એટલે કેટલા રહેશે? 144. અને 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12 ઓકે. આ પાયથાગોરસ ત્રિપુટી કહેવાય. 5 12 13 ઓકે, 6 8 10 આ બધી ત્રિપુટીઓ બી થોડી યાદ રાખજો, બરાબર છે ઓકે. ખ્યાલ આવ્યો? પાયથાગોરસ ત્રિપુટી પણ યાદ રાખવાની, બરાબર છે. ધોરણ 8 ની અંદર તમે ભણી ગયા હશો પાયથાગોરસ ત્રિપુટી, બરાબર છે ઓકે. એ વેલ્યુ તમને યાદ રહે તો તમને ફટાફટ પતે, બરાબર છે. ઘણીવાર આવો બધો લાભ તમને MCQ માં થઈ જાય. MCQ 1 માર્ક નું ક્વેશ્ચન હોય ટૂંકમાં, બરાબર. ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચનોમાં તમે જો ટ્રિગો વેલ્યુ પ્રમાણે શું કહેવાય તમને પાયથાગોરસ ત્રિપુટી આવડી જાય, બરાબર છે. પાયથાગોરસ ત્રિપુટી તમને યાદ હોય તો એ ઈઝી પડે, બરાબર છે. ટૂંકમાં જેટલું તમે શું કહેવાય આ બધું યાદ રાખી શકશો તેટલું કામ ઈઝી પડશે. સારું, ચલો હવે આપણે દાખલા કરીએ. ચલો હવે સાદી શું કરવાનું છે કે 2 sin θ - 3 cos θ upon 4 sin θ - 9 cos θ એનો આન્સર કેટલો આવશે? 3 આવશે ઓકે. તો જો પહેલું જેટલી વેલ્યુની જરૂર હોય એટલી જ વેલ્યુ આપણે શોધી કાઢીશું. એનાથી વધારાની પણ નહીં શોધવાની. શું કામ વધારાની શોધે? ખોટો ટાઈમ વેસ્ટ કરો. તો sin અને cos જ જરૂર છે. તો હું sin ની વેલ્યુ નીકાળી દઉં. sin θ થીટા અહીં છે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 12/13. ચલો ઓકે. અને cos ની વેલ્યુની જરૂર પડે છે. cos θ પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 5/13. ચલો sin અને cos મળી. હવે એક વસ્તુ યાદ રાખજો બાળકો, તમે અહીંયા વેલ્યુ મૂકશો અને સાદું આપશો તો ઉપર બી અપૂર્ણાંક જેવી વેલ્યુ બનશે, નીચે પણ અપૂર્ણાંકની વેલ્યુ બનશે, બરાબર છે. એટલે આખા ચાર છેદ ભેગા થશે તમારી જોડે. ઉપર પણ છેદ બનશે, નીચે પણ છેદ બનશે. તો છોકરાને જો પ્રાઇમરી લેવલ થોડું કાચું રહી ગયું હોય ને તો અમુક છોકરો કન્ફ્યુઝન થાય છે કે આ કેમનું સાહેબ કેમનું સોલ્વ કરવું, બરાબર છે. ખ્યાલ આવ્યો? જે લોકો બાળકોનું પ્રાઇમરી લેવલ થોડું કાચું રહી ગયું હોય, બરાબર છે. ટૂંકમાં પ્રાઇમરી લેવલ એટલે 6 7 8 ઓકે, એ ધોરણ જો કાચા રહી ગયા હોય તો ધોરણ 10 ની અંદર આટલા વર્ષોના અનુભવ પછી મને ખ્યાલ છે કે છોકરાને સાદું કાપવામાં તકલીફ પડે છે. જો એમણે 6 7 8 માં એમણે ગણિતમાં ઓછું ધ્યાન આપ્યું હોય એવા છોકરાઓ, બરાબર છે. તો છેદનો કોન્સેપ્ટ જ ના રહે, બરાબર છે. તો કંઈક આવી ટ્રીક મેં પહેલા પણ આગળના દાખલામાં મેં સમજાઈ છે. ફરીથી અહીંયા આગળ એ જ અપનાવીએ. જો પહેલા મેં તો તમને બેઝિક સમજાય કે ભાઈ 3/5 3/5 હોય એનો એક્ચ્યુઅલી મતલબ શું છે? 3/5 એનો એક્ચ્યુઅલી મતલબ તો આ જ છે ને 3/5 ને આપણે આ રીતે લખીએ છીએ. બસ એ જ અહીંયા આગળ એપ્લાય કરીએ. જુઓ કઈ રીતે સમજ્યા? પહેલા તો આપણે LHS લખીએ. જો LHS લખવાનું જ્યારે આપણે સાબિત કરવાનું આવે તો LHS લખો કે ડાબા લખો, વાંધો નહીં. LHS બરાબર ઓકે 2 sin θ - 3 cos θ. ચલો LHS લખી દીધું. હવે હું આના છેદને સેપરેટ કરી દઉં. આ રીતે આના પર લખાય ક્યાં લખાય કે 2 sin θ - 3 cos θ ભાગ્યા 4 sin θ - 9 cos θ. ટૂંકમાં મેં આ સને છેદને અલગ પાડી દીધા, બરાબર છે. હવે હું વેલ્યુ હવે કઈ વેલ્યુ છે? sin ની વેલ્યુ 12/13 તો 2 ગુણ્યા 12/13. ચલો 3. cos θ ની વેલ્યુ કોણ છે? 5/13 તો 5/13 ભાગ્યા ચલો અહીં પર ફરીથી વેલ્યુ મૂકી દઈએ 4 ગુણ્યા 12/13 માઈનસ 9 ગુણ્યા cos θ ની વેલ્યુ કરી 5/13. ઓકે, બસ બધાની વેલ્યુ મૂકી દીધી. પહેલા આટલાનું સાદું આપીએ પછી આટલાનું સાદું આપીએ, બરાબર છે. તો જુઓ 12 કેટલા થાય? અંશ અંશનો ગુણાકાર ઋણાંક છેદમાં કશું ના કહેવાય, બરાબર છે.
ઓકે, તો આ અંશમાં કહેવાય કે ઘણીવાર છોકરાને આપણે સમજ નથી પડતી હોતી, પ્રાઇમરી લેવલ કાચું હોય તો કે 2 એટલે કે ઘર થોડી છે, એની નીચે એક છે, એની નીચે એક છે, હવામાં નથી લટકેલો હોય. ઓકે, તો અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર એટલે 12 × 24 અને 13 એકા 13 માઈનસ 5 તરી 15 13 એકા 13 ભાગ્યા. ચલો અહીંયા પણ હવામાં નથી લટકેલા બધા, એની નીચે એક છે, એક એટલે ભગવાન યાદ રાખજો, ભલે દેખાય નહીં પણ હો છે જ. ઓકે, 12 ચોકુ 48 13 એકા 13 માઈનસ 9 પંચા 45 13 એકા 13. ઓકે, તો જો હવે આખાનો લસા, તો લસા લેતા તો આપણે બંનેના છેદમાં 13 છે એટલે 13 લસા કહેવાય. એટલે 24 માંથી 15 જાય કેટલા રહે? 24 માંથી 15 બાદ કરો તો 24 માંથી 15. ઓકે, તો કેટલા રહેશે? 24 માઈનસ 15 7 * 5 = 12 8 * 5 = 9 રે 9 5 14 થાય ને 9 રહેશે. ઓકે, ભાગ્યા. ચલો 13 લસા. ચલો 48 માંથી 45 બાદ થશે તો કેટલા રહેશે? ડાયરેક્ટ લખી દઈએ 3. સમજ્યા? હવે શું કરે? ભાગ્યાના શું થઈ જાય? હવે તમને ખબર છે, ભાગ્યાના ગુણ્યા કરો તો આ ઉલટાઈ જાય, આ વ્યસ્ત બની જાય. બરોબર છે? બસ નહીં આગળ છોકરાને છેદનો કોન્સેપ્ટ જ ના આવે, ભૂલ પડવાની શક્યતા ઘણી ઘટી ગઈ. એટલે 13 ભાગ્યા 3 થાય. બરાબર? ચોનો ઉલટાઈ દીધું. હવે 13 ગયા. હવે છેદ ઉડે 3 તરી 9 બરાબર 3, જે આપણે આન્સર આવશે = RHS. બરાબર છે? ખ્યાલ આવી ગયો બાળકો બધાને? તો જ્યારે પણ અંશમાં પણ અપૂર્ણાંકની વેલ્યુ આવે, છેદમાં પણ અપૂર્ણાંકની વેલ્યુ આવે તો શું કરવાનું? આ રીતે સેપરેટ કરી દેવાનું. અંશ અને છેદને સેપરેટ પાડી દો અને પછી તમે વેલ્યુ મૂકો. આ ખાસ ધ્યાન રાખજો. એટલે તમારે છેદનો છેદ બધા છેદ દેખાય ને તો એનો છેદ જ ઉડી જાય. ખ્યાલ સમજાય ના સમજ્યા? બસ તો ઈઝી બની જશે. બરાબર છે? એટલે કોઈ કન્ફ્યુઝન ક્રિએટ નહીં થાય કે ક્યાં કોણ શું થાય. બરાબર છે? બસ આ ઈઝી બની જાય. બરાબર છે? ખ્યાલ આવ્યો? ઓકે, તો છોકરાઓ લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, આપણે 8મો દાખલો જોઈએ. તો 8મો દાખલો શું કહ્યું છે? ત્રિકોણ PQR માં ખૂણો Q = 90 ડિગ્રી. ઓકે, ત્રિકોણ PQR માં ખૂણો Q = 90 ડિગ્રી. PR + QR = 25. PR + QR = 25. PR + QR = 25 અને PQ = 5 અને PQ = 5 હોય તો sin P cos P અને tan P બધું P તો sin P cos P tan P સો ગો. જો આ દાખલો એક્ઝામ માટે આઈએમપી હોય છે. ઓકે, 2 માર્ક્સમાં પૂછી નાખતા હોય છે દાખલો. બરાબર છે? તો અહીં ધ્યાન આપજો. જો પહેલું રકમમાં શું કહ્યું છે? ત્રિકોણ PQR આપે છે અને ખૂણો Q = 90 ડિગ્રી કહ્યું છે. શું કહ્યું છે? ખૂણો Q = 90 ડિગ્રી. તો એ પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈશું. કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. ઓકે, તો જો ખૂણો Q અહીં આગળ લખીએ. જે કાટકોણ હોય પહેલું એ ખૂણો લખી દેવાનો. બરાબર છે? ઓકે, તો P અને R કઈ લખશું? જઈ લખો અહીં લખો. કઈ લખો? ઓકે, તો P અને R ની ગોઠવી દીધા. હવે જો હવે આ રકમની અંદર આપણે એક ઇક્વેશન આપી છે. શું આપી છે? PR + QR = 25. ચલો જો જે ડેટા આપે છે પહેલા તો લખીએ. અહીં ત્રિકોણ PQR માં ખૂણો Q = 90 તથા PR + QR
બરાબર 25. ચલો આવું કર્યું છે. અને PQ બરાબર 5. PQ આકૃતિ પ્રમાણે અહીં બને છે તો ત્યાં લખી દો 5. ચલો હવે જો હવે બધી વેલ્યુ મને ક્યારે મળે? sin b cos b tan b ત્રિગો વેલ્યુ ક્યારે મળે? જ્યારે મને કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓનું માપ મને મળી જાય તો હું ઈઝીલી આ વેલ્યુ બધી નીકાળી શકું. એમાંથી એક માપ તો મારી જોડે given છે 5, બાકીના બે શોધવાના છે દાખલાની અંદર. બરોબર છે. હવે બે કઈ રીતે શોધીશું? ઓકે, અહીં ધ્યાન આપજો. જુઓ બાળકો, આ PR પ્લસ QR જે છે બરોબર છે, એમાંથી કોઈને આપણે x ધારી લઈએ. ઓકે, શું ધારી લઈએ? x ધારી લઈએ. કોઈ પણ ધારી લે, એની ચિંતા નહીં. બરોબર છે. તમે PR ને ધારશો તોય વાંધો નહીં, QR ને ધારશો તોય વાંધો નહીં. હવે PR ને x ધારી લઈએ. અહીં લખીએ, ધારો કે PR બરાબર x છે. હવે આમાં મૂકીએ PR એટલે x ને સમજ્યા છે તો x QR બરાબર 25. अब QR માં સૂત્રનું કરતા બનાવીએ તો શું બને? 25 અને પ્લસ x પેલી સાઈડ જાય, આ બરાબર પેલી સાઈડ જાય, બધાને ખબર છે કે ચિહ્ન બદલાઈ જાય. બરાબર છે. ઓકે, ટૂંકમાં PR ની વેલ્યુ x થઈ અને QR ની વેલ્યુ 25 - x. ઓકે, હવે હું x ની વેલ્યુ નીકાળી લઉં તો આ બંને બાજુનો માપ મળી જાય કે ના મળી જાય? ઓબ્વિયસલી મળી જાય. તેના માટે શું કરવાનું? ફરીથી પાયથાગોરસનો ફોર્મ્યુલા યુઝ કરવાનો. બરાબર છે. પાયથાગોરસનો ફોર્મ્યુલા તમે જ્યાં સુધી મેથ્સ ભણશો ત્યાં સુધી તમારો પીછો છોડશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો બાળકો. તો હવે કાટકોણ ત્રિકોણ પ્રમાણે પાયથાગોરસનો ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ. તો જુઓ, PR² બરાબર QR² પ્લસ PQ². સમજ્યા? જો PR² બરાબર PQ² અથવા QR². ઓકે, ચલો લખી દીધું આપણે. હવે PR એટલે કોણ? PR એટલે x, એટલે x તો માત્ર બરાબર. QR એટલે 25 - x છે તો 25 - x નો હોલ સ્ક્વેર થાય. કોઈ આવું ના લખે 25 નો વર્ગ માઈનસ x નો વર્ગ, આવું ના લખે. હા, વર્ગ લખવાનું થાય a + b, એનો વર્ગ લખવાનો તો a + b નો હોલ સ્ક્વેર થાય. આ ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર બાળકો આવું કરી દેતા હોય, સાહેબ બોલો કરી દેતા હોય છે, પછી કે જવાબ આવ્યો ના જાવ બાળકો. તમે ગણિતનો નિયમ જ એપ્લાય ખોટું કરો પછી ના આવે. બરાબર છે. હોલ સ્ક્વેર કૌંસ પૂરો વર્ગ. હોલ સ્ક્વેર નો મતલબ શું? કૌંસ પૂરો વર્ગ. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આવી બધી સામાન્ય મિસ્ટેકો ના થાય તમારા એક્ઝામમાં. ઓકે, ચલો આગળ વધીએ. PQ કોણ છે? 5. ટૂંકમાં બધી વેલ્યુ આપણે ગોઠવી દીધી. હવે આપણે વિસ્તરણ કરી દઈએ. શું કરી દઈએ? વિસ્તરણ. ચલો અહીં આગળ x નો વર્ગ. ઓકે, ચલો અહીં આગળ વિસ્તરણ થાય તો કયું સૂત્ર એપ્લાય થાય? આવું સૂત્ર એપ્લાય થાય. a - b કૌંસ પૂરો વર્ગ a² - 2ab પ્લસ b². ઓકે, આ સૂત્ર અહીં એપ્લાય કરીએ. ચલો 25 નો વર્ગ બધાને આવડે 625 થાય. ચલો પછી મધ્યમ પદ લખીશું તો 25 * 50 x થશે. જુઓ, સૂત્ર તમને બી આવડવું જોઈએ. બરાબર, 10મા ધોરણનો છો હવે તમે બધા. અને x નો વર્ગ. ચલો 5 નો વર્ગ 25. ઓકે, સારું. હવે જુઓ બરાબર કે બંને સાઈડ સેમ વેલ્યુ હોય તો ઉડી જાય, પણ એવું જજમેન્ટ તમને ના આવે તો બધુંને આ સાઈડ લાવો. એવું સમજો, બધાને આ સાઈડ લાવી દો. ચલો x² તો છે જ, x² તો આ બાજુ છે, બધાની જોડે આવે છે. કારણ કે આ cos છે બધાને, એટલે બધાને આમ ખેંચે તો બધા મળી જોડે એમ કહે છે. ઓકે, તો 625 આ સાઈડ આવે તો -625, ઓછા 50x આ બાજુ આવે તો વત્તા 50x થાય, વત્તા x² આવે તો -x² થાય, વત્તા 25 આ સાઈડ આવે તો -25. બધા બાજુ આવી ગયા. અહીંયા કોણ બચ્યું? કોઈ ના બચ્યું, એટલે 0 લખવાનું. ઓકે, તો જો હવે વત્તા x² નો ઓછા x² કેન્સલ આઉટ થઈ ગયો. ઓકે, ચલો હવે જે બચ્યું એનું સદરૂપ આપો. 50x 50 આપણી જોડે અને 625 ના 25 એડ થશે ને, બંને માઈનસ છે. જુઓ બાળકો, બંને માઈનસ છે, સમાન ચિહ્નોનો સરવાળો થાય અને અસમાન ચિહ્નોની બાદબાકી થાય ને જે મોટું હોય એની નિશાની.
આવું તમે આગળના ધોરણો ભણીને આવ્યા છો બરાબર છે એટલે એ બધી ભૂલો ના થાય -625 એટલે બે મૂળ સંખ્યાઓ ભેગી થાય ઘણીવાર છોકરાઓ શું સમજાય માઇનસ માઇનસ પ્લસ પ્લસ કરીને આવતા રહે છે ના આ ગુણાકારનો થોડી જ કોન્સેપ્ટ આ બંને નેગેટિવ સંખ્યાઓ છે એટલે ભેગી થાય કેમ એટલે -625 -650 બરાબર 0 ચલો આમાંથી x ની વેલ્યુ નીકાળી લઈએ ટૂંકમાં આ એક ચલ શોધક સમીકરણ બન્યું કહેવાય ધોરણ 8 યાદ કરો તો શું કરતા હતા એમાં x ની વેલ્યુ નીકાળવા માટે 650 ને પેલી સાઈડ મોકલતા હતા તો મોકલી દઈએ એ પણ ચલો 50x બરાબર 650 પેલી સાઈડ જાય તો પ્લસ 650 થઈ ગયું માટે x બરાબર 650 ભાગ્યા 50 તો જો 0 0 કેન્સલ ને 65 ભાગ્યા 5 તો 13 5 65 ઓકે 11 આપણે મોડે થોડા રાખજો તો એ પણ ફટાફટ કામ થશે એકાદ 11 તો આવડવા જ જોઈએ તમને તો x ની વેલ્યુ મને મળી ગઈ 13 ચલો આ 13 મને મળી ગયો તો મને ક્યુઆર મળી જાય કે ના મળી જાય 25 માંથી 13 બાદ થાય તો 25 13 25 માંથી 13 કેટલા રહે બધાને ખબર છે 12 રહે સાહેબ તો બધી વેલ્યુ મળી ગઈ 13 મળી ગયા 12 મળી ગયા બસ થાય હવે જે શોધવાનું છે શોધી કાઢો તો sin p એટલે p અહીંયા કરશે આખા ધ્યાન p અહીં છે અહીં ગોઠવાયો છે p તો સામેની બાજુ ભાગ્યા કર્ણ તો 12 ભાગ્યા 13 cos p ઓકે તો pi છે એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ 5/13 અને tan p તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે 12/5 ઓકે 12/5 તો ઘણીવાર આ દાખલો તમારે 2 માર્કમાં કાં તો 3 માર્કમાં પૂછી નાખતા હોય છે બરાબર છે આ એમપી દાખલો છે ગણી લેજો બરાબર છે અને સ્ક્રીનશોટ પાડી લેજો ઓકે ઓકે ચલો એક દાખલો ગણી જશે જો હવે બીજો દાખલો છે નવમો જોઈએ તો રકમ લખીએ આપણે શું કહ્યું છે જો tan a બરાબર a/b ઓકે એવું કહ્યું છે નવમો દાખલો છે જો tan થીટા બરાબર tan થીટા બરાબર a/b કહે છે ઓકે હોય તો cos θ plus sin θ upon cos θ minus sin θ હોય તો cos θ plus sin θ upon cos θ minus sin θ ની કિંમતો શોધો તો શોધી કાઢીએ જો હવે tan θ ની વેલ્યુ અહીંયા આગળ કોઈ નંબર્સ નથી દેખાતા બરાબર છે તો નંબર્સ ના દેખાય એનો મતલબ ગભરાવાનું નહીં બરાબર છે આવા દાખલા આપણે ઉદાહરણમાં જોઈ ચૂક્યા છે બરાબર છે કે નંબર્સ ના હોય તો પણ તમે શું કહેવાય ગણી શકો છો દાખલા એટલે જો આવા દાખલા જો તમને સોલ્વ કરતા આવડી ગયા ને ઓકે તો તમારા માટે મેથ્સ ઈઝી થઈ જશે બરાબર છે ઓકે તો જો એ એટલું અઘરું પણ નથી તો બધાનું ધ્યાન ઓકે તો જો કાટખૂણ ત્રિકોણ બનાવી દઈએ સાહેબ બનાવી દો ચલો થીટા થીટો અહીં લખીશું આપણે થીટાને આપણે લખી દીધો ચલો ભાઈ થીટો અહીં લખ્યો છે એ પ્રમાણે આપણે આ સેટ કરી દઈએ a અને b ક્યાં મૂકવાના ક્યાં ગોઠવવાના ઓકે તો નામકરણ કરી શકો છો નામકરણ કરી દેવાનું બરાબર છે ઓકે તો એને ખોટું ના લાગે મારે નામ ના આપ્યું એવું થાય ઓકે તો જો a ક્યાં થીટો અહીં છે એટલે અહીં જશે અને b અહીં જશે તો AC શોધી નાખીએ કારણ AC શોધીએ તો જ આ બધું મળે બને AC શોધી તો ચલો જો બાળકો AC સ્ક્વેર બરાબર શું થશે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ ઓકે AB એટલે કે લાગે છે એટલે A નો વર્ગ BC એટલે B છે એટલે B નો વર્ગ તો AC નો વર્ગ કે આવું વર્ગ તો આનો વર્ગ
AC બરાબર શું થશે વર્ગમૂળની અંદર a² + b². પરંતુ જેનું પ્રાઇમરી લેવલ કાચું હોય 6 7 8 કાચું રહી ગયું હોય તે લોકો છોકરાઓ શું કરી નાખતા હોય છે મેં આવી ભૂલો જોઈ છે ઘણી a² નું વર્ગમૂળ a + b² નું વર્ગમૂળ b. ના આવું ના થાય. ધીસ ઇઝ રોંગ, ધીસ ઇઝ રાઈટ. કારણ કે વચ્ચે વર્ગ પ્લસ થી જોડાયેલા છે એટલે આખાનું વર્ગમૂળ લાગે. બરાબર છે? આવું નહીં કરવાનું. આવું થાય. હવે સાહેબ કઈ થાય મંગળ ગ્રહ પર થાય. મંગળ ગ્રહ પર રહેવા જાવ ને તો એના મેચમાં આવું થાય. ખ્યાલ આવ્યો? ઓકે, પૃથ્વી પર ના થાય. પૃથ્વી પર તો આવું થાય. ધીસ ઇઝ કરેક્ટ. ઓકે બાળકો આવી ભૂલો નહીં કરવાની. હા અહીં જુઓ હવે AC ની વેલ્યુ મળી ગઈ ને તો AC ની વેલ્યુ સેકન્ડ લો. ઓકે વર્ગમૂળ x² + બસ હવે આપણે વેલ્યુ નીકાળવાની છે કોની cos ની અને sin. cos જોઈએ છે તો cos થીટા અહીં છે એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ b/√a² + b². ઓકે અને sin થીટા ની પણ વેલ્યુ જોઈએ છે તો sin થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે a/√a² + b². રકમ જોઈને અપૂર્ણાંક જોઈને ગભરાવાનું નહીં. ફરીથી અંશ છે તો આને છૂટા પાડી દઈશું આપણે. બરાબર છે? એવું જ કરવાનું. જો હવે લેજસ લખવાની જરૂર નહીં, આપણે ડાયરેક્ટ આપણે છૂટું પાડી દઈએ. બરાબર છે? તો cos થીટા + sin થીટા ભાગ્યા cos થીટા - sin થીટા. ઓકે બસ cos થીટા ની વેલ્યુ કોણ છે b/√a² + b² પ્લસ sin થીટા ની વેલ્યુ કોણ છે a/√a² + b² ભાગ્યા ચલો ફરીથી cos ની વેલ્યુ મૂકી દઈએ b/√a² + b² માઈનસ sin થીટા ની વેલ્યુ મૂકી દઈએ a/√a² + b². ઓકે ચલો બધી વેલ્યુ ગોઠવાઈ ગઈ. બસ હવે સાદરૂપ આપી દો. સાદરૂપ માટે શું કરવું પડશે લસા ભાગ્યાના છેદમાં √a² + b² છે એટલે લસા એ જ કહેવાય. ઓકે તો લસા વર્ગમૂળમાં a² + b². ઓકે તો b + a ભાગ્યા ચલો અહીં પણ લસા વર્ગમૂળમાં a² + b² સહી તો આ શું થઈ જશે b - a. ઓકે તો જો આ ભાગ્યાના ગુણે કરીએ એટલે આ પદ શું થાય ઉલટાઈ જાય તો b + a/√a² + b² ગુણ્યા આ પદ અંશ બની જાય અને આ પદ છેદ બની જાય. એનો મતલબ શું થયો એનથી બેનિફિટ શું થયો આ બે કેન્સલ આઉટ થઈ ગયા. ઓકે તો ઉપર શું બચ્યો b + a બચ્યો. બરાબર b + a અને નીચે શું કોણ બચ્યો b - a. તો ફાઇનલ આન્સર આ થયો b + a/b - a. તો આવા દાખલા પણ પૂછી નાખતા હોય છે બોર્ડની એક્ઝામની અંદર. બરાબર છે? ઓકે ખ્યાલ આવ્યો? ઓકે તો આઈ હોપ કે તમને મારા લેક્ચર્સ પસંદ આવતા હશે. ઓકે કંઈ નવું જાણવા મળતું હોય તમને એવું લાગતું હોય કે સાહેબ સરસ ભણાવે છે ઓકે તો વિડીયોને તમે લાઈક કરી લેજો, શેર કરી લેજો અથવા તો સારી કોમેન્ટો કરી લેજો બાળકો. ખ્યાલ આવ્યો? જેથી ઉત્સાહ વધે કોઈ સાહેબને કોઈ ટીચરને ઉત્સાહ વધે વધારે આ રીતે કન્ટેન્ટ આપવાનું. બરાબર છે? એટલે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ સારી કરજો બાળકો. ઓકે ખ્યાલ આવ્યો? તો વિડીયોને પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ પાડી લેજો અને ગણી લેજો. ઓકે આજના દિવસ માટે આપણે અટકીએ છીએ. બીજો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે સારું તો બધાને આવજો, બધા ખુશ રહેજો, આનંદમાં રહેજો.